જસદણ શહેર ખાતે પણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા નગરજનોમાં ખુશીનો માહોલ। જસદણ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડે જણાવ્યું હતું કે આજે નગરપાલિકાની ચૂંટણી જાહેર થતી હોય ત્યારે અમે ખુશી વ્યક્ત કરીએ છીએ। જે 2 વર્ષથી વહીવટદારનું શાસન હોય ત્યારે લોકોને નાના મોટા પ્રશ્ન રહેતા હોય, જ્યારે નગરપાલિકાના સભ્ય હોય ત્યારે તેમની કામગીરી ઝડપભેર થતી હોય। એમ જ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવરિયા દ્વારા પણ શહેરમાં ઘણી ગ્રાન્ટો ફાળવી હોય, જેને લઈ લોકો અમારી સાથે તેવું પણ જણાવ્યું હતું। જસદણ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભોરાભાઈ ગોહિલ જણાવ્યું હતું કે 2 વર્ષથી સરકાર દ્વારા વહીવટી શાસન હોય, જેને લઈને લોકોને અનેક પ્રશ્નો મૂંઝવતા હતા, જેને લઈ આજથી જે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની પ્રક્રિયાને લઈ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, ત્યારે અમે અમારા નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો સાથે ચૂંટણી લડશું અને જસદણ વિસ્તારના નાના મોટા પ્રશ્નોને અમે લોકોની સાથે રહી લોકોને અમારી પર વિશ્વાસ હશે અને અમે જીતીશું તેવું તેમણે જણાવ્યું હતું।